અરવલ્લી જિલ્લાના બાયડ પંથકમાં નકલી એએસઆઈ બની પોલીસમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 13 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી। ત્યારે આ મામલે ઠગાઈ આચરનાર નકલી એએસઆઈ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। તો બાયડના આંબલિયારા ગામે રહેતા ચૌહાણ નિમેશ અશોકભાઈ નામના શખ્સે નકલી એએસઆઈની ઓળખ આપી બાયડ પંથકના 6 યુવાનોને પોલીસમાં નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરી હતી। ત્યારે રૂપિયા 13 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી। તો બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જસપાલસિંહ નામના યુવાને બાયડ પોલીસ મથકે નકલી એએસઆઈની ઓળખ આપનાર અને તેના પિતા પીએસઆઈની ઓળખ આપનાર અશોક ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટક કરી આરોપીઓને જામીન મળી જતા ફરિયાદી દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે। મારું નામ જસપાલ છે। ચૌહાણ નિમેશ કુમાર અશોકભાઈ મારા ભાઈના કોન્ટેક્ટથી કપડવંજમાં એને ફોન ઉપર કોન્ટેક્ટ કરીને એને મુલાકાત કરેલી, તેમજ એએસઆઈની વર્દીમાં હતો, તે મારા ઘરે આવી એએસઆઈની વર્દીમાં હતો અને તેમજ એને એકેડમીની વાત કરેલી। વિવેકાનંદ એકેડમીનું અમારી ચાલે છે, તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે, તેમજ રહેવાની સગવડ, રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી 5 લાખ ભરવાનું રહેશે, જેમાં એડમિશન ફી 1 લાખ માંગેલી, તેમજ આઈ કાર્ડ બનાવવા માટે પણ ધીરે ધીરે પેમેન્ટ માગતો હતો। મારા 1,60,000 તેમજ મારા ટોટલ ભાઈબંધો 6 ભાઈબંધો થઈને 13,50,000ની ઠગાઈ કરી છે। તેનો અમે કોન્ટેક્ટ બંધ થયા પછી વારંવાર ટ્રાય કર્યો કોન્ટેક્ટ કરવાનો, પણ એના ઘરના બધા હાથ અદ્ધર કરી દીધા। તેમજ તેનો કેસ તેની વાઈફે તેનો છૂટાછેડા લેવા કેસ કરેલો દહેગામ પોલીસ સ્ટેશન। ત્યારે તેના સાસરાએ અમને કોલ કરીને જણાવેલું કે તમે દહેગામ પોલીસ સ્ટેશન આવો અને જવાબ લઈ લો એમ। તો અમે જવાબ લેવા ગયા તો એને એવું કહ્યું કે ફાઇનાન્સ ખોલવા પૈસા લાવ્યો છું, તેમજ તમારે જે કરવું એ કરી લેજો। અને તે બાબતે અમે 29/12ના રોજ 10:30 વાગે અમે બાયડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલી, તેમજ તેને 5 દિવસના રિમાન્ડ મળતા તો એ ન લીધા અને 2 દિવસના રિમાન્ડ આપ્યા, તેમજ તેમને જામીન ઉપર છૂટા કરવામાં આવ્યા છે। કેટલા સમય છે તમારા સંપર્કમાં? સમથિંગ 12મા મહિનાથી અમારા કોન્ટેક્ટમાં હતો, 2023। તો નકલી એએસઆઈ અને નકલી પોલીસની ઓળખ આપનાર પિતા પુત્રની અટકાયત કરી મીડિયાથી દૂર રાખવામાં આવતા બાયડ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે હજુ આવા કેટલા યુવાનો છે જેમની સાથે નકલી પોલીસ બનીને ઠગાઈ આચરી છે, તે તપાસનો વિષય હજુ યથાવત છે। अरवली डिस्ट्रिक्ट में बायड पुलिस स्टेशन में फरियादी जसपाल सिंह राजेश सिंह झाला रहवासी वाटड़ा कावट ने कंप्लेंट दिया था। उनको बायड पुलिस स्टेशन की हद में रहने वाले निमेश कुमार अशोक भाई चौहान और अशोक भाई बूढ़ा भाई चौहान दोनों ने मिलके खुद पुलिस में एएसआई के पोस्ट पे है और गांधीनगर में उनको एडमिशन करा के पुलिस में नौकरी देने के लिए लालच देके 13,58,000 रुपीस उनके पास से और जो विटनेस थे उनके पास से ले लिए थे, जो पुलिस ने उन दोनों के खिलाफ गुनाह दर्ज किया था, आरोपी को अरेस्ट किया था और उनके पुलिस रिमांड में लेके कुल 3,98,000 का मुद्दा माल रिकवर किया है और आरोपियों को कस्टडी में भेज दिया है। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।